નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની। વિશ્વ વિક્રમ સર્જાયો, ભારતે ઇતિહાસ રચી દીધો છે। ભારતની આજે દુનિયામાં ગુણગાન ગવાઈ રહ્યા છે। દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે। ઇસરોએ અંતરિક્ષમાં કીર્તિમાન બનાવે વિશ્વમાં ભારતનો જય જયકાર કરી દીધો છે। हमारे अंतरिक्ष यान चंद्रयान 3 की चंद्रमा की यात्रा प्रारंभ हो चुकी है। Is being brought down from 800 meters. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडिंग मॉड्यूल Sir, we have achieved soft landing on the moon. India is on the moon. India is on the moon. हम अंतरिक्ष में नए भारत की नई उड़ान के साक्षी बने। उमंग, आनंद और भावुकता से भरे इस अद्भुत पल के लिए मैं 140 करोड़ देशवासियों को भी कोटि कोटि बधाइयां देता हूं। हमारे वैज्ञानिकों के परिश्रम और प्रतिभा से भारत चंद्रमा के उस दक्षिणी ध्रुव पर पहुंचा है जहां आज तक दुनिया का कोई भी देश नहीं पहुंच सका। बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत बधाई। This is the best moment of my life, and as it landed and we felt that it has landed, it is not possible to describe in words the excitement that we have got, the pleasure we have got, and the happiness we have got. ચંદ્રની ધરતી પર ભારતનો જય ઘોષ। જી હા, ભારતે રચ્યો છે ઇતિહાસ। ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે। ચંદ્રના આ ભાગ ઉપર લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયું છે અને વિક્રમ સર્જી દીધો છે। ચંદ્રયાન 3ની સફળતા બદલ અત્યારે દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। જ્યારે ચંદ્રના કોઈ પણ ભાગમાં યાન ઉતારનાર ભારત ચોથો દેશ તો બન્યો। આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીને જ આ સફળતા મળી છે। હવે રાહ છે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની। ચંદ્ર પરની ધૂળ સ્થિર થયા બાદ વિક્રમ લેન્ડર બહાર આવશે। વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાનો ફોટો પાડીને પૃથ્વી પર મોકલશે। ચંદ્રના કોઈ પણ ભાગ ઉપર લેન્ડ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે, પરંતુ ચંદ્રનો એ સાઉથ પોલનો ભાગ, દક્ષિણ ધ્રુવ જે અતિ મહત્વનો અને અતિ ક્રિટિકલ ક્રુશિયલ કહેવાય છે, તે ભાગ ઉપર લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે। મહત્વનું છે કે પીએમ મોદી સાઉથ આફ્રિકાથી વિડિયો કોન્ફરન્સ દ્વારા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। તેમણે ચંદ્રયાનના સફળ લેન્ડિંગ પર ઇસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું કે જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે। આ પળ અવિસ્મરણીય છે। આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે। આ ક્ષણ નવા ભારતના જય ઘોષની છે। આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે। આ ક્ષણ 140 કરોડ ધડકોનોની સામર્થ્યની છે। આ ક્ષણ ભારતના ઉદમાન ભાગ્યના આહ્વાનની છે। અમૃતકાળમાં સફળતાની અમૃત વર્ષા થઈ છે। ऐतिहासिक, अद्भुत, अनन्य आ क्षण જ્યારે ચંદ્રયાન ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થયું। તમામ લોકો વિશ્વના જે ભારતના કહી શકાય કે દુશ્મન દેશો હતા તેમણે તો એવું હતું કે આ નહીં પહોંચી વળે અને જે કોઈ ન કરી શક્યું એ ભારતે કરી દેખાડ્યું।
તમામ લોકો અત્યારે ભારતીય નાગરિકો છે તે ગર્વથી કહી રહ્યા છે કે અમે ભારતીય છે, કારણ કે ભારતીય ત્રિરંગો ચંદ્રની સપાટી ઉપર લહેરાઈ ગયો છે. આ સફળતા ડબલ મોટી એટલા માટે છે કારણ કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ જે અતિ ક્રુશિયલ કહેવામાં આવે છે તે ધ્રુવ ઉપર ભારતે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અગાઉ ચંદ્રયાન 2 વખતે પણ આપણે આ જ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગનો પ્રયત્ન કર્યો હતો. હવે આ ભારતની સિદ્ધિના 9 તબક્કા આપને જણાવી દઈએ. 14 જુલાઈએ ચંદ્રયાન 3 લોન્ચ થયું હતું અને લોન્ચ થયા બાદની આજે આપણે સફળતા જોઈ રહ્યા છે. 15મી જુલાઈએ પહેલી કક્ષામાં અર્થબાઉન્ડ ફાયરિંગ 1 સફળ રહ્યું હતું. આ તમામ પ્રોસિજર અમે આપને દેખાડી રહ્યા છે એક બાદ એક. 5 ઓગસ્ટે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું હતું. જેમ જેમ ચંદ્રયાન 3 આગળ વધી રહ્યું હતું તેમ તેમના તબક્કા અમે આપને જણાવીએ. 6 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રની ચારે તરફની કક્ષામાં આવી ગયું. ચંદ્રની કક્ષામાં આવી ગયું ત્યારબાદ સૌથી પહેલા તો તેને ભ્રમણ કર્યું. 8 ત્યારબાદ સામે આવે છે 17 ઓગસ્ટે લેન્ડર મોડ્યુલ પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું. લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થયા અને ત્યારબાદ લેન્ડર મોડ્યુલે ચંદ્રની તરફ આગળ પ્રયાણ કર્યું. 19 ઓગસ્ટે ઇસરોએ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરાથી ચાંદની તસવીર લીધી હતી અને કયા ભાગમાં લેન્ડિંગ કરવામાં આવશે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ જે તસવીરો છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું, તેના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ 20 ઓગસ્ટે લેન્ડર ઇમેજર કેમેરાથી વધુ 4 તસવીરો સામે આવી. ચંદ્રની જે સપાટી છે તેની તસવીરો સામે સતત આવતી રહી અને તેના ઉપરથી પસંદગી કરવામાં આવતી રહી કે કયા તબક્કામાં લેન્ડ કરવું જોઈએ. 23 ઓગસ્ટે લેન્ડિંગનું પહેલું અને બીજું ચરણ આજના દિવસમાં પૂરું થઈ ગયું છે. આ ચરણ પૂરું થયું અને ત્યારબાદની સફળતા પણ અમે આપને એક કહાની પણ સંભળાવીશું, પરંતુ અત્યારે આ તબક્કા જોઈ લો જે મુશ્કેલીઓમાંથી ચંદ્રયાન પસાર થયું છે અને એ મુશ્કેલીઓમાંથી સફળતા હાંસલ થઈ છે. 23 ઓગસ્ટ નિર્ધારિત સમય મુજબ સાંજે 6 કલાક અને 3 મિનિટે ચંદ્રયાન 3 લેન્ડ થયું અને ચંદ્રયાન 3 લેન્ડ થયું ત્યારે સમગ્ર ભારતવાસીઓની આંખમાં એક આંસુ હતા. એ ખુશીના આંસુ પણ કહી શકાય, કારણ કે એ જે ઉત્સાહ હતો એ ઉત્સાહથી આંખો ભીંજાઈ ગઈ હતી, લાગણીઓ ચહેરા પર દેખાવા લાગી હતી. અને અત્યારે ચંદ્રની ધરતી પર ભારતનો જય ઘોષ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોઈ પણ દેશ ચંદ્રના આ દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ નથી કરી શક્યા અને ભારતે આ કરી બતાવ્યું છે. જે કોઈ ના કરી શક્યું એ ભારતે કરી બતાવ્યું અને ચંદ્ર પર અત્યારે પણ જય હિન્દ થઈ ગયું છે. ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ આટલું બધું અઘરું હતું. ચંદ્ર ઉપર પહોંચવા માટે ચંદ્રયાન 3 જ્યારે આગળ વધી રહ્યું હતું, લોન્ચ થયા પછી જે તમામ તબક્કાઓ આવ્યા એ પણ અમે આપને દેખાડ્યા, પરંતુ એટલું બધું કઠિન કેમ છે અને સાઉથ પોલની પસંદગી કેમ આટલી અઘરી છે, તમામ બાબતો વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. અને હવે આગળની પ્રક્રિયા શું રહેશે, અમારી સાથે સિનિયર સાયન્ટિસ્ટ જોડાઈ ગયા છે પૂનમબેન ભાવસાર. પૂનમબેન, સ્વાગત છે આપનું TV9 માં. પૂનમબેન, સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે સાઉથ પોલની આપણે જે પસંદગી કરી, સાઉથ પોલ એટલું બધું અઘરું ક્રુશિયલ કેમ કહેવામાં આવે છે અને આપણે એ જ સાઉથ પોલ સૌથી ક્રુશિયલ પોઈન્ટની પસંદગી કેમ કરી? साउथ पोल एक्चुअली अनएक्सप्लोर्ड पार्ट है और वहाँ पे सूरज की रोशनी बहुत ही कम जाती है. इस वजह से वहाँ की सतह के बारे में, वहाँ के बारे में बहुत ज़्यादा नॉलेज किसी को है नहीं. लेकिन वो इम्पोर्टेंट इसलिए है कि वहाँ पे सबसे पहले जो चंद्रयान 1 है और 2 है, उन लोगों ने वहाँ पे पानी का खोज भी किया था और वो सतह एक बहुत ही अननोन मिस्टीरियस सतह है जहाँ पे बहुत सारे देश वहाँ जाने की कोशिश कर रहे हैं लेकिन वहाँ पहुँच नहीं पाए. तो उस जगह पे जाने के लिए इसरो ने उस जगह को चुना जो अनएक्सप्लोर्ड है, जहाँ से डेटा कहीं किसी देश के थ्रू मिलना नामुमकिन था अनटिल एंड अनलेस वहाँ पे कोई चंद्रयान वहाँ पे लैंड करे, कोई भी देश का. तो आज हमारे देश के लिए एक बहुत गर्व की बात हो जाती है कि चंद्रयान हम पहला देश बन जाते हैं जो ऐसी सतह पे लैंड किया जो कि लैंड ऑफ अननोन्स कहलाता है. और वहाँ पे जो भी डेटा या जो भी रिसर्च होगा वो
ना केवल देश के लिए बल्कि पूरे सभी देशों के लिए एक नया रिसर्च के आयाम खोलने का काम करेगा। જી, એટલે આ ચંદ્રનો એ દક્ષિણ ધ્રુવ જ એટલો બધો અઘરો છે કે વિશ્વના તમામ દેશો વચ્ચે બસ એક જ હોડ લાગી છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરવું છે। સવાલો અનેક ઉઠી રહ્યા છે કે એવું તો શું છે દક્ષિણ ધ્રુવ ઉપર, અને ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, વિશ્વ વિક્રમ સર્જ્યો છે, અને ભારત હવે આ દક્ષિણ ધ્રુવની તમામ તસવીરો, તમામ માહિતી આપના સુધી પહોંચાડશે। હવે આપને એ પણ જણાવી દઈએ અગત્યના સમાચાર, આ ડિસ્કશનને આગળ વધારીશું, પરંતુ એ પહેલા આપને જણાવવું અગત્યનું બની જાય છે કે ભારત અને અમેરિકા એટલે કે ઇસરો અને અમેરિકન સ્પેસ રિસર્ચ એજન્સી નાસા વચ્ચે એક કરાર પણ થયેલા છે કે ભારત જે પણ રિસર્ચ કરશે તે તમામ રિસર્ચની તસવીરો, તમામ મટીરિયલ્સ અમેરિકા સાથે, નાસા સાથે શેર કરશે। આ તમામ બાબતે કરાર થયેલા છે, એટલે આ ભારત માટે પણ બહુ મોટી વાત કહી શકાય જ્યારે નાસા અને અમેરિકા વચ્ચે, નાસા અને ઇસરો વચ્ચે આ કરાર થયો છે। ઇસરોએ ચોક્કસ ઇતિહાસ રચ્યો છે અને તમામ ભારતીય વ્યક્તિનું ગર્વ વધારી દીધું છે। દુનિયા જોતી રહી ગઈ અને ભારતે એક કરીને દેખાડ્યું છે। આ બાબતે તમામ ભારતીયો તો ઉત્સાહિત છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અત્યારે જોહાનિસબર્ગમાં એ સમય ઉપસ્થિત હતા જ્યારે ચંદ્રયાને લેન્ડ કર્યું, એ સમય વડાપ્રધાનના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને વડાપ્રધાનની સતત નજર પણ ચંદ્રયાન ઉપર હતી। વડાપ્રધાને શું કહ્યું એ સાંભળો। मेरे प्यारे परिवारजनों, जब हम अपनी आंखों के सामने ऐसा इतिहास बनते हुए देखते हैं तो जीवन धन्य हो जाता है। ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है। ये पल अविस्मरणीय है, ये क्षण अभूतपूर्व है, ये क्षण विकसित भारत के शंखनाद का है, ये क्षण नए भारत के जयघोष का है, ये क्षण मुश्किलों के महासागर को पार करने का है, ये क्षण जीत के चंद्र पथ पर चलने का है, ये क्षण 140 करोड़ धड़कनों के सामर्थ्य का है, ये क्षण भारत में नई ऊर्जा, नया विश्वास, नई चेतना का है, ये क्षण भारत के उदयमान भाग्य के आह्वान का है। हमने धरती पर संकल्प लिया और चांद पर उसे साकार किया, और हमारे वैज्ञानिक साथियों ने भी कहा, इंडिया इज नाउ ऑन द मून। आज हम अंतरिक्ष में नए भारत की नई उड़ान के साक्षी बने हैं। साथियों, मैं इस समय ब्रिक्स समिट में हिस्सा लेने के लिए दक्षिण अफ्रीका में हूं, लेकिन हर देशवासी की तरह मेरा मन चंद्रयान महाअभियान पर भी लगा हुआ था। नया इतिहास बनते ही हर भारतीय जश्न में डूब गया है, हर घर में उत्सव शुरू हो गया है। हृदय से मैं भी अपने देशवासियों के साथ, अपने परिवारजनों के साथ इस उमंग और उल्लास से जुड़ा हुआ हूं। मैं टीम चंद्रयान को, इसरो को और देश के सभी वैज्ञानिकों को
जी जान से बहुत बहुत बधाई देता हूं। Sir, we have achieved soft landing on the moon. India is on the moon. Sir. આ હતા ઇસરોના ચીફ, જેમણે કહ્યું કે હવે આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છે અને સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે। ભારતે જે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, વિશ્વ વિક્રમ સર્જ્યો છે, આખી દુનિયા બસ જોતી જ રહી ગઈ અને ભારતે એ કરી બતાવ્યું જે વિશ્વના કોઈ પણ દેશ ન કરી શક્યા। દરેક ભારતીય નાગરિકની આંખમાં અત્યારે એ આંસુ છે અને આજે તમામ લોકો વહેલી સવારથી જે દ્રશ્યો, જે સમાચાર સામે આવ્યા તે સમાચાર પણ એ જ પ્રકારના હતા। તમામ લોકો આજે બસ ભગવાન પાસે, ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે બસ ચંદ્રયાન સફળતાપૂર્વક લેન્ડ થઈ જાય। ભારતમાં ખરા અર્થમાં આજે વિવિધતામાં એકતા જોવા મળી। ચંદ્રયાન ચંદ્ર ઉપર પહોંચી ગયું અને આજે ભારતના તમામ લોકો ધર્મ, જાતિ, સંપ્રદાય બધું જ ભૂલીને ફક્ત એક જ વાત ભગવાન પાસે, ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે ચંદ્રયાન સફળતાપૂર્વક પહોંચી જાય। હવે ચંદ્રયાન તો સફળ થઈ ગયું છે, પરંતુ આના અમને આપણે દેખાડીએ ગ્રાફિક્સના માધ્યમથી અત્યારે શું થઈ રહ્યું છે। ભારતનો વિશ્વમાં ડંકો વાગી ગયો છે। અમેરિકાએ ભારતને અભિનંદન પાઠવ્યા છે। નાસાએ ઇસરોને શુભેચ્છા પાઠવી છે। યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ અભિનંદન આપ્યા છે ઇસરોને। સાથે જ ભારતની આ સિદ્ધિથી અમે ખૂબ પ્રભાવિત છે તેવું પણ કહ્યું છે યુરોપિયન સ્પેસ એજન્સીએ। દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે। તમામ દેશોએ પ્રયાસો તો કર્યા હતા, પરંતુ કોઈ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી સફળતાપૂર્વક લેન્ડ નહોતું કરી શક્યું અને જ્યારે ભારતે આ કરી બતાવ્યું છે ત્યારે તમામ દેશો અત્યારે જોતા રહી ગયા અને ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે। યુરોપિયન સ્પેસ એજન્સીએ અભિનંદન પાઠવ્યા, અમેરિકાએ અભિનંદન આપ્યા, નાસાએ અભિનંદન પાઠવ્યા છે। ભારત માટે ખૂબ જ આ ગૌરવપૂર્ણ વાત કહી શકાય, જ્યારે દરેક મોટા દેશો ભારતને આ બાબતને લઈને અભિનંદન પાઠવી રહ્યા છે। અને એ સૌથી મોટું યોગદાન આમાં એ સાયન્ટિસ્ટનું છે, જેમણે ના દિવસ જોયો, ના રાત જોઈ, ના જમવાનો સમય જોયો, પરંતુ ફક્ત અને ફક્ત આ મિશન ચંદ્રયાનમાં જોડાઈ ગયા। એવા જ એક સાયન્ટિસ્ટ અમારી સાથે જોડાયેલા છે, મિસ પૂનમ ભાવસાર। પૂનમબેન, આપણી સાથે વાત કરી રહ્યા હતા। ચંદ્ર, આપે પહેલા કહ્યું હતું કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ખૂબ અઘરો છે। દુનિયાના તમામ દેશો ત્યાં જવા માટે હોડ લગાવી રહ્યા છે, જે ભારતે કરી બતાવ્યું છે। સમજવા એ માંગે છે કે એવું તો શું છે દક્ષિણ ધ્રુવમાં, એવા તો કયા ઇન્ગ્રેડિયન્ટ્સ, ઇનપુટ્સ આપને મળી શકે છે ત્યાંથી કે જેના માટે દુનિયાના તમામ દેશો ફક્ત ત્યાં જવા માટે હોડ લગાવી રહ્યા છે? दक्षिण ध्रुव में अभी तक तो कोई गया नहीं है, पहली चीज़। और वहाँ जी और उसमें जो दक्षिणी ध्रुव है वहाँ पे सबसे पहले बाउंस हो रहा है बाबा, उस दक्षिणी ध्रुव पे सबसे पहले वहाँ पे पानी का खोज हुआ था और फिर वहाँ અમે મિસ પૂનમ સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને આ દ્રશ્યો પણ દેખાડી દઈએ કે જ્યારે ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધ્યું હતું ત્યારે કયા પ્રકારે, કયા તબક્કામાં આખી લેન્ડિંગ કરવામાં આવી અને એ જે છેલ્લી લેન્ડિંગની 20 મિનિટ હતી તે અતિ મહત્વની કેમ બની રહી? આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે લેન્ડરના દ્રશ્યો છે। ચંદ્રયાન સૌથી પહેલા તો હોરિઝોન્ટલી આગળ વધ્યું અને ત્યારબાદ જ્યારે તે એક્ઝેક્ટ એ પોઝિશન પર આવી ગયું અને ત્યારબાદ લેન્ડરે વર્ટિકલ લેન્ડિંગની, સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરી અને એ લેન્ડિંગ થયું, સોફ્ટ લેન્ડિંગ થયું। ત્યારબાદ અત્યારે હવે કહેવામાં જે પ્રકારે સાયન્ટિસ્ટ દ્વારા આવી રહ્યું હતું કે ચંદ્રયાન જ્યારે લેન્ડ થયું ત્યારે ચંદ્ર ઉપર એટલી બધી ધૂળ છે કે ધૂળના કારણે આસપાસ બધું ધૂંધળું થઈ જાય, એટલે 2 થી 3 કલાક જેટલો સમય લાગશે કે જ્યારે ચંદ્રયાન ત્યાં આ જ પોઝિશનમાં સ્થિર રહેશે, જ્યાં સુધી આ તમામ ધૂળ અને આ તમામ વાતાવરણ શાંત ન થઈ જાય, ધૂળ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી ચંદ્રયાન આ જ પોઝિશનમાં ત્યાં સ્થિર રહેશે
અને ત્યારબાદ શું થશે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ. હવે લેન્ડિંગ પછી શું થઈ રહ્યું છે, તો લેન્ડિંગ પછી 2-3 કલાક સુધી ચંદ્રયાન સ્થિર રહેશે. ધૂળ સ્થિર થયા પછી વિક્રમ લેન્ડર ચાલુ થશે અને ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે. ચંદ્રની સપાટી પર અશોક સ્તંભ અને ઈસરોના લોગોની છાપ છોડવામાં આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની અને પ્રજ્ઞાન વિક્રમ લેન્ડરનો ફોટો ખેંચશે. એટલે આ બંને સામસામે એકબીજાનો ફોટો ખેંચી ઈસરોને મોકલશે. ચંદ્રયાન 3માં હવે સૌથી મહત્વની ભૂમિકા પ્રજ્ઞાન રોવરની છે. આપણે એ જણાવી દઈએ કે પ્રજ્ઞાન રોવર શું છે, તો સૌથી પહેલા એનું વજન છે 26 થી 28 કિલો જેટલું અને પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સંશોધન કરશે. સંશોધન બાદ માહિતી પૃથ્વી સુધી પહોંચાડશે. એ તમામ વિગતો, એ તમામ માહિતી પૃથ્વી સુધી પહોંચાડશે અને ચંદ્રમાની સપાટી પર પાણીની શોધ પણ કરવામાં આવશે. જે પ્રકારે ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2માં માહિતી સામે આવી હતી કે ચંદ્ર પર પાણી હોવાની શક્યતા છે, જે જાણકારી મળી રહી હતી, તો પ્રજ્ઞાન રોવર છે તે આ વખતે ખાસ ચંદ્ર ઉપર પાણીની શોધ કરશે. સાથે ચંદ્ર ઉપર એવા અનેક કેમિકલ્સ, અનેક મિનરલ્સ મળી આવેલા છે જે મોટા પ્રમાણમાં છે, જે ભારત પાસે કે પૃથ્વી પાસે નથી. એટલે એ ખૂબ મહત્વની સિદ્ધિ ભારત માટે પણ કહી શકાય. અને આ બાબતે આપણે વાત કરી રહ્યા હતા. સાયન્ટિસ્ટ જોડાયેલા છે, ટેકનિકલ ખામીના કારણે તેમનો અવાજ નહોતો આવી શક્યો. હવે જોડાઈ ગયા છે મિસ પૂનમ. પૂનમજી, સૌથી પહેલો પ્રશ્ન તો એ થઈ રહ્યો છે કે આખા વિશ્વના દેશો ચંદ્રની એ સપાટી પર ઉતરવા માટે હોડ લગાવી રહ્યા છે. એવા કયા કેમિકલ ઇનપુટ્સ કે મિનરલ્સ ત્યાં છે, અબન્ડન્સ માત્રામાં ત્યાં છે કે જે પૃથ્વી પર નથી? એવું શું ત્યાં મળવાની શક્યતા છે? रिसेंट में जो रिसर्च हुआ है ना, उसमें ऐसा पाया गया है कि साउथ पोल पे वाटर मिलने के चांसेस हैं. वहाँ पे एक मिस्टीरियस जो क्रेटर्स है ना, उसमें ऐसा हो सकता है कि कुछ फ्रोज़न वाटर वहाँ पे हो और इसके लिए वहाँ पे जाना बहुत ज़रूरी है, क्योंकि आगे के जो फ्यूचर एस्ट्रोनॉट मिशंस होंगे उसके लिए अगर वहाँ पे पानी की मात्रा मिलती है तो ये बहुत बड़ी बात होगी. और इसी के लिए वहाँ पे जो बाकी देश हैं वो साउथ पोल पे लैंड करने की कोशिश करते हैं, लेकिन वहाँ की जो सतह है वो इतनी ख़राब है, इतने बड़े बड़े गड्ढे हैं, उसमें क्या है वो किसी को पता नहीं है. एक खोज में जैसा है कि भाई वहाँ पे कुछ फ्रोज़न वाटर हो सकता है और भी कुछ हो सकता है, पर वहाँ पे एग्जैक्टली में क्या है वो किसी को अभी भी बहुत ज़्यादा उसके बारे में पता नहीं है. लेकिन और वो सतह में भी गड्ढे बहुत ज़्यादा हैं, तो वहाँ पे लैंडिंग अपने आप में एक बहुत बड़ी चुनौती है. बट उस चुनौती को पूरा किया है चंद्रयान 3 ने, और अब जब वो वहाँ पे लैंड हुआ है तो अब एग्जैक्टली पता चलेगा कि वहाँ के क्रेटर्स के गड्ढों में पानी है कि कोई फ्यूल है कि क्या है, कि आगे के एस्ट्रोनॉट मिशंस में वहाँ पे अगर स्पेस स्टेशन आके लगाना है, फ्यूचर में वहाँ पे लोगों को भेजना है, वहाँ पे रिसर्च करना है, तो उसके लिए क्या क्या ज़रूरत हो सकती है और क्या क्या वहाँ से फ़ायदा मिल सकता है. जी પૂનમજી, જેમ કે તમે કહ્યું કે ફ્યુચરમાં લોકોને ત્યાં મોકલવા કે નહીં એ તમામ બાબતે હવે રિસર્ચ કરી શકાય છે. ઓક્સિજન, પાણી મળવાની તે શક્યતા તો છે, પરંતુ જો ઓક્સિજન અને નક્કર જમીન મળી જાય તો શું ત્યાં માનવ વસાહત શક્ય બની શકે? ये तो देखिए, इसमें पहले तो हम ऐसा सोचते थे कि चांद बहुत दूर है, चांद पे हम जा नहीं सकते हैं, मतलब यहाँ से देख लिया, या फिर जैसे हम लोगों को पानी में, पहले भी पौराणिक कथाओं में भी ऐसा है कि पानी में उसका शैडो दिखा दिया कि चांद हमारे पास आया. तो ऐसा तो हम नहीं कहेंगे कि वहाँ पे चांद पे हम नहीं बच सकते, बिल्कुल बच सकते हैं. लेकिन हाँ, अभी हमारा चंद्रयान वहाँ पे पहुँचा है, वहाँ के बारे में रिसर्च होगा, वहाँ पे लोग पहले 1-2 लोग जाएंगे, वहाँ पे देखेंगे, वहाँ पे एक आध बार लैंड करेंगे, उसके बाद ही इसके बारे में कुछ कह सकते हैं. लेकिन हाँ, हमारे लिए तो चंद्रयान का वहाँ पहुँचना मतलब एक गेट खुल गया है कि अब वहाँ पे हम वहाँ पे स्पेस स्टेशन से लेके सारा कुछ वहाँ पे एस्टेब्लिश कर सकते हैं. જી, આ ગેટ ખુલી ગયો છે ભારત માટે, એ દરવાજો ખુલી ગયો છે અને ચંદ્રયાન જ્યારે લેન્ડ કરી ચૂક્યું છે ત્યારે હવે જે પ્રજ્ઞાન રોવર છે ક્યારે બહાર આવશે અને આગળની પ્રક્રિયા શું રહેશે આખી?
इसके बारे में तो अभी अब प्रज्ञान रोवर बाहर आएगा ही, लेकिन उसके लिए इसरो अभी थोड़ा इंतज़ार कर रहा है और वो जैसे ही बाहर आएगा उसका इन्फॉर्मेशन हमारे पास आएगा और वो बाहर आने के बाद में उसका जो रिसर्च होगा, वो जो उसमें जो सेंसर्स लगे हैं जिससे वो पता लगाएगा कि वहाँ पे क्या क्या मटेरियल है, क्या चीज़ें हैं, किस तरह की उसकी सतह है, कैसा वातावरण है, वो सारी चीज़ें हम लोगों के पास ऑफिशियली आएंगी। जी बिल्कुल, એનો મતલબ કે હજુ થોડુંક સમય છે કે જ્યારે પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ત્યારબાદ એ તમામ તસવીરો આપણા સુધી પહોંચાડશે અને ત્યારબાદ એ સંશોધન આગળ વધારવામાં આવશે ઇસરો દ્વારા। પૂનમજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। ચંદ્રયાન ત્યાં પહોંચી ચૂક્યું છે, પરંતુ હવે થોડો ક્ષણ બાકી છે કે જ્યારે પ્રજ્ઞાન રોવર બહાર આવશે, ચંદ્રની એ સપાટીની તમામ તસવીરો મોકલશે અને સંશોધન શરૂ કરવામાં આવશે। ભારતીયો પણ એ જ રાહ જોઈ રહ્યા છે કે આ તસવીરો ક્યારે બહાર આવે અને ચંદ્ર કે પછી ચંદામામાં કેવું દેખાય છે જોવા માટે પણ આતુરતા ભારતીયોમાં પણ જોવા મળી રહી છે। આ તમામ અપડેટ્સ પણ આપના સુધી પહોંચાડીશું અને આ સિવાય અન્ય સમાચાર પણ છે જે અમે આપને જણાવીશું। હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે આપ જોડાયેલા રહો TV9 સાથે।